વિધાનસભાના બજેટ સત્રનો આજે 8મો દિવસ. મુખ્યમંત્રીએ વંદે માતરમ ગાનના 150 વર્ષ નિમિત્તે બિનસરકારી સંકલ્પ કરશે રજૂ. તો સત્ર પહેલા વિધાનસભા અધ્યક્ષે વિધાનસભા પરિસરમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ મેળાનો કરાવ્યો પ્રારંભ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટું ડિમોલિશન. 1498 મકાનો પર તંત્રની કાર્યવાહી. અંદાજે 87,000 ચોરસ મીટર જગ્યા કરાશે ખુલ્લી. પીજીવીસીએલ, આરએમસી અને પોલીસની ટીમો તૈનાત. ડ્રોન કેમેરાથી રાખવામાં આવી રહી છે સમગ્ર કાર્યવાહી પર નજર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ પુસ્તકનું કર્યું વિમોચન. મુખ્યમંત્રીએ પ્રભુપાદજીના કાર્યને સમાજ માટે ગણાવ્યું પ્રેરણાદાયી. સાથે જ ગણાવ્યું યુવા પેઢીને આ પુસ્તકનો લાભ લેવા કર્યો અનુરોધ. રાષ્ટ્રપતિ ભવનમાં કરાયું રાજાજી ઉત્સવનું આયોજન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીજીની મૂર્તિનું કર્યું અનાવરણ. ગુલામીની માનસિકતાથી મુક્તિની દિશામાં મહત્વનું પગલું. ભારતના મણિપુરની ફિલ્મ બુંગે ઇતિહાસ રચ્યો છે. ફરહાન અખ્તર દ્વારા નિર્મિત બુંગે બાફટા એવોર્ડ જીતનારી બની છે પહેલી ભારતીય ફિલ્મ. ફિલ્મે બાળ એન્ડ પરિવાર કેટેગરીમાં જીત્યો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ. ફિલ્મની સ્ટોરી મણિપુરની ઘાટીમાં રહેતા બાળક પર છે આધારિત. નેપાળમાં મોટી દુર્ઘટના. પોખરાથી કાઠમંડુ જતી બસ ત્રિશુલી નદીમાં ખાબકતા 17 લોકોના મૃત્યુ. સૈન્ય અને સશસ્ત્ર દળોના જવાનોએ 28 લોકોનું કર્યું રેસ્ક્યુ. મેક્સિકોમાં ડ્રગ્સ માફિયા એલ મેન્ચોની હત્યા બાદ સમગ્ર શહેરમાં ભડકી હિંસા. ભારતીય દૂતાવાસે મેક્સિકોમાં રહેતા ભારતીયો માટે જાહેર કરી માર્ગદર્શિકા. ભીડભાડવાળી જગ્યાઓ પર ન જવા સૂચન. સાથે જ હેલ્પલાઇન નંબર કર્યા જાહેર. રાજ્યના હવામાનમાં આવ્યો પલટો. છોટાઉદેપુર, ભરૂચમાં માવઠું તો ગાંધીનગર, અમદાવાદમાં પણ વરસાદી છાંટા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. તો આજથી જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના 6ઠ્ઠા સંસ્કરણનો થશે પ્રારંભ. સ્પર્ધામાં સ્કી માઉન્ટેનિયરિંગ, આલ્પાઇન સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ સહિતની રમતો બનશે આકર્ષણનું કેન્દ્ર. 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ વિન્ટર ગેમ્સમાં 1000થી વધુ ખેલાડીઓ લેશે ભાગ.